શિવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ વખતે સાબરકાંઠા જિલ્લાના રાયગઢ ગામના શ્રદ્ધાળુઓએ શિવલિંગ બનાવવાનું ચાલુ કર્યું છે। 22 ફૂટ ઊંચું શિવલિંગ અને એ પણ પંચમુખી રુદ્રાક્ષથી મઢેલું જોઈએ। ભોળાનાથના ભક્તોએ ભોળાનાથને કરેલી ભક્તિસભર ભેટ પર અહેવાલ। આજે સાબરકાંઠા જિલ્લામાં આવેલી અરવલ્લીની ગીરકંદરાઓની તળેટીમાં બિરાજાયેલા વેજનાથ મહાદેવ 800 વર્ષ પુરાણ સ્વયંભૂ પ્રકટ થયેલ આ શિવલિંગમાં વર્ષે દાડે હજારો લોકો દર્શનાર્થે આવે છે, ત્યારે આગામી શિવરાત્રીને અનુલક્ષીને રાયગઢના ભોળાનાથના ભક્તોએ અહીં 22 ફૂટનું શિવલિંગ બનાવી તેને રુદ્રાક્ષથી મઢવાનું ચાલુ કર્યું છે અને શિવજી પ્રત્યેની અનોખી શ્રદ્ધા સાથે છેલ્લા 1 મહિનાથી શરૂ કરાયેલું આ કામ હાલમાં પૂર્ણતાને આરે છે। રાયગઢ ગામમાં વૈજનાથ મહાદેવના પટાંગણમાં મહારુદ્ર શિવલિંગ નિર્માણ કરવામાં આવેલ છે, જે મહારુદ્ર શિવલિંગ 2,51,000 રુદ્રાક્ષથી બનાવવામાં આવેલ છે। આ રુદ્રાક્ષ નેપાળ અને બનારસથી ખરીદવામાં આવેલ છે। આ વૈજનાથ દાદાના મંદિરમાં 12 જ્યોતિર્લિંગના પણ દર્શન શિવરાત્રીના દિવસથી 5 દિવસ ખુલ્લા મૂકવામાં આવશે। અમદાવાદના જોધપુર ટેકરા ખાતે આવેલ ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં ગત વર્ષે 18 ફૂટ ઊંચું આ રીતનું શિવલિંગ બનાવેલું, ત્યારે ત્યાં દર્શનાર્થે ગયેલ રાયગઢના શ્રદ્ધાળુઓએ એનાથી પણ મોટા રુદ્રાક્ષ મઢ્યા શિવજીને બનાવવાનું પ્રણ લઈને આવેલા અને શિવરાત્રીના 1 મહિના પહેલા જ 7 ટ્રેક્ટર ઈંટ, 1 ટ્રક રેતી, 60 થેલી સિમેન્ટ અને 2,51,000 નેપાળ અને બનારસથી આવેલા પંચમુખી રુદ્રાક્ષથી શિવજીની અર્ચના કરવાની શરૂ કરી દીધી છે। ગામના દરેક જ્ઞાતિના યુવાનો અને યુવતીઓ એકજૂથ થઈને પવિત્ર રુદ્રાક્ષમાં બારીક તાર પરોવીને માળા બનાવવાના કામમાં લાગી ગયા હતા। મહારુદ્ર શિવલિંગ છેલ્લા 1.5 મહિનાથી સખત પરિશ્રમ કરી બનાવવામાં આવેલું છે। ગ્રામજનોએ સખત પરિશ્રમ કરી ગેલ્વેનાઇઝના તારમાં રુદ્રાક્ષ પરોવી છેલ્લા 1.5 મહિનાથી સખત પરિશ્રમ કરી આ મહારુદ્ર શિવલિંગનું નિર્માણ કરેલું છે। ગ્રામજનોના સાથ સહકારથી આ મહારુદ્ર શિવલિંગ નિર્માણ પામ્યું છે। અમદાવાદ અમે જોવા ગયેલ જે મહારુદ્ર શિવલિંગ 18 ફૂટનું હતું, ત્યાંથી સંકલ્પ કર્યો કે રાયગઢ મુકામે આપણે ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમ ઊંચું મહારુદ્ર શિવલિંગ 21 ફૂટ બનાવવાનો સંકલ્પ કર્યો હતો। ત્યારબાદ મહારુદ્ર શિવલિંગ 17/2/2015 મહાશિવરાત્રિના રોજ ખુલ્લું મૂકવામાં આવશે। સળંગ 5 દિવસ ખુલ્લું મૂકવામાં આવશે। 21/2/2015 સુધી તેનો દર્શનનો લાભ ભાવિ ભક્તોને મળશે, તો સર્વે ભાવિ ભક્તોએ જોડાવા નમ્ર અરજ છે। વૈજનાથ મહાદેવના પાટંગણમાં અહીંયા બધા યુવાનોએ શિવલિંગ બનાવવાનું નક્કી કરેલ। આ શિવલિંગ અમે ઈંટો અને સિમેન્ટથી પહેલાં એનું ચંતર કર્યા, પછી રુદ્રાક્ષ મંગાવેલ જે બનારસ અને નેપાળથી 2,51,000 રુદ્રાક્ષ ગેલ્વેનાઇઝના તારમાં પરોવ્યા, પછી એને વીંટાળવાનું ચાલુ કરી અને આ કામ ગેલ્વેનાઇઝના તારમાં શિવલિંગમાં વીંટાળી દીધા અમે અને 17 તારીખે ખુલ્લું મૂકવામાં આવશે 21 તારીખ સુધી। ભોલાનાથની ભક્તિમાં લાગેલા આ શ્રદ્ધાળુઓ અન્ય શ્રદ્ધાળુઓ શિવજીના 12 જ્યોતિર્લિંગના એક સાથે જોઈ શકે એ માટે અહીં 12 જ્યોતિર્લિંગ પણ બનાવવાના છે, ત્યારે આગામી શિવરાત્રીએ દરેક ભક્તોને આ વિશાળ ભોળાનાથ અને 12 જ્યોતિર્લિંગ પર દૂધનો અભિષેક કરવાનો લાહવો પણ મળનાર છે। દીપકસિંહ રાઠોડ, હિંમતનગર, S9 ન્યૂઝ।